મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો। વડોદરા મહાનગરપાલિકાના અંદાજે ₹616.54 કરોડના અનેકવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને સુવિધાજનક આવાસોની ફાળવણી કરી સેનિટેશન તથા અન્ય કામો માટેના વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લાના સોજિત્રા ખાતે ₹120 કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત। આ સાથે જ નિર્મલ ગુજરાત પહેલ અંતર્ગત ઉમરેઠ તાલુકાના 39 ગામોમાં બાયોગેસ અને ખાતર ઉત્પાદન તથા પશુઓના છાણના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટેના MOU કરાયા। ભુજથી નખત્રાણા સુધીના 45 કિલોમીટરના રોડને 4 લેન હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા માટે ₹339 કરોડની રકમના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી। આ પ્રોજેક્ટના કારણે માતાનો મઢ, નારાયણ સરોવર અને ધોરડો તથા સફેદ રણ જેવા પ્રવાસન સ્થળોએ આવાગમન માટે વધુ સુગમતા પ્રાપ્ત થશે। વડોદરા ખાતે ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના દ્વિતીય દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય રેલ મંત્રી અને યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી। વિકસિત ભારત, વિકસિત ગુજરાત।